વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના બાજરીના મિની પોડલા, તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। પ્રથમ આપણે બાજરીનો લોટ લેવાનો છે 1 કપ। એને આપણે ચાળી લઈએ। એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે। આપણે 3 થી 4 ચમચી ચોખાનો લોટ લીધો છે। એને પણ આપણે ચાળી લઈએ। આપણે 1 ચમચી આ લસણની પેસ્ટ લેવાની છે। આ 3 થી 4 ચમચી આપણે ગાજર છીણેલું છે। એક નાની ડુંગળી એને પણ આપણે છીણી લીધેલી છે। આપણે 2 થી 3 ચમચી જેટલા ધાણા લીધા છે। આ 3 થી 4 ચમચી જેટલી કોબીજ આપણે છીણેલી છે। આ એક ટમેટાને પણ છીણી લીધું છે આપણે। અડધી ચમચી હળદર પાવડર લેવાનો છે। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈએ। આપણે અડધા લીંબુનો રસ લેવાનો છે। હવે આને આપણે મિક્સ કરી લઈએ। આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈએ। હવે આપણે આમાં 1 ચમચી તેલ એડ કરી દઈએ। આપણે મિક્સ કરી લઈએ। આપણું બેટર રેડી થઈ ગયું છે તો આપણે પેન ગરમ કરવા મૂકી દઈએ। હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે તો આપણે પુડલા બનાવી લઈએ। આપણે ઉપરથી તલ છાંટી દઈએ। સાઈડમાં તેલ મૂકી દઈએ। આ સાઈડમાં તેલ લગાવી દઈએ। હવે આપણું તે પેન રેડી થઈ ગયું છે તો આપણે કાઢી લઈએ। રીતે આપણે બીજા પણ પુડલા બનાવી લઈએ। તૈયાર છે આપણા બાજરીના મિની પોડલા, તો આપણે એને સર્વ કરી લઈએ। અને મેં ગ્રીન ચટણી અને ટમેટો કેચપ સાથે સર્વ કર્યા છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।